છે અને એ સમાજ છે કે જેણે વર્ષો સુધી તમામ સમાજોને મદદ કરી છે એવા તમામ સમાજો સાથે છે અને આટલા બધું સમર્થન જ્યારે દિનેશભાઈને અને કોંગ્રેસના ઉમેદવારોને મળતું હોય તો હું માનું છું ત્યાં સુધી 26મી તારીખે મોટા પ્રમાણમાં મતદાન થાય અને 28 તારીખે આ મતગણતરી થાય એ ટાઈમે હું મૂળી બેના સમાચાર લેવાની છું। સૌરાષ્ટ્રમાં બીજું શું થયું મને ખબર નહીં હોય પણ આટલે 500 કિલોમીટર કાપીને પણ એક દિનેશભાઈના સમર્થન માટે કરીને આવીશું। ત્યારે હું તમને એક દીકરી તરીકે વિનંતી કરું છું કે મારે એક લોકસભાની ચૂંટણી જીતી હું, એક સમાજની દીકરી હોઉં અને એક સમાજ માટે કરીને કાયમી કામ કરતી હું। જેમ ઋતિકભાઈએ કીધું કે 30 વર્ષથી સમૂહ લગ્નનું કામ હોય, શિક્ષણનું કામ હોય, સમાજના સુધારા માટેનું હોય તો હમણાં 4/1/2026ના રોજ આપણા ઓગળનું એક મોટું ધામ છે ત્યાં સદારામ બાપાનું, ત્યાં 1 લાખથી પણ વધારે ઠાકોર સમાજ ભેગો કરીને સમાજનું બંધારણ કર્યું જેથી કરીને સમાજ એક ખોટા ખર્ચામાંથી નીકળે, શિક્ષણ તરફ વળે અને નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળે। એના માટે મોટામાં મોટું ઉત્તર ગુજરાતનું સંમેલન કરીને આજ કરોડો રૂપિયાના સમાજને ફાયદો થાય એ પ્રમાણે સામાજિક વ્યવહારો કરીને સમરસતા લાવી ગરીબ અને પૈસાવાળા વચ્ચેનો જે ભેદ હતો એ ભેદ દૂર કર્યો। આવનાર સમયમાં મેં ઋતિકભાઈને પણ કીધું છે કે આપણે સૌરાષ્ટ્રમાં પણ બધા સાથે મળીને એવું કામ કરીએ જેથી કરીને સમાજ એ ખોટા ખર્ચામાંથી નીકળે અને શિક્ષણ તરફ વળીને જે બીજા સમાજની હરોળમાં આપણો સમાજ પણ અડીખમ રીતે ઊભો રહે એવું આવનાર સમયની અંદર નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ। ફરી પણ આપ સૌને હું એક વિનંતી કરું છું દીકરી તરીકે, બેન તરીકે કે હું આમ સૌરાષ્ટ્રમાં ને અમારી બધી ઉત્તર ગુજરાતમાં ઋતિકભાઈ એવી પ્રણાલિકા છે, એવી સંસ્કૃતિ છે કે કોઈ પણ બેન દીકરી એના પિયર એના મા બાપને અહીંયા મળવા જાય તો એને કંઈક સાડી આપે અથવા તો એને કંઈક ને કંઈક વસ્તુ ભાડા પેટે 500 કે 1000 રૂપિયા કે એ રીતે નાના મોટી રકમ આપે અને દીકરી એ એક હંમેશા મા બાપ પાસે નાના મોટું માગણી કરતી હોય ને એનો હક હોય। તો આજ મારે તમારી પાસે એક દીકરી તરીકે બીજું કાંઈ નથી માગવું પણ આ દિનેશભાઈ જીતે એના માટે કરીને એક વોટ માગવા માટે કરીને એટલે ત્યાં આવીશું। તો એટલે જે આપણી સંસ્કૃતિ એક પ્રણાલિકા છે, આપણું કલ્ચર છે એ નિભાવીને રાજુભાઈને અને આપણા કોંગ્રેસના ભાઈ આપણા દિનેશભાઈ અને આપણા જે કોંગ્રેસના ઉમેદવાર છે નીચે તાલુકામાં એ બંનેને જીતાડી અને જિલ્લાને તાલુકા પંચાયતમાં અબીલને ગુલાલ એ બેયના નામનો ઉડે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો। એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર।